નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે એવું સાબિત કરી દેશું કે ઘણીવાર અંગ્રેજી ગ્રામરની પણ જરૂરિયાત નથી હોતી જો તમને ખાલી હું જેટલું કહું એટલું આવડતું હોય ને તો. આજે ગ્રામર ઉપર આપણે બહુ ફોકસ કરવાનું જ નથી. રેડી? હું જે ટોપિક પ્રમાણે જે માહિતી આપું એ માહિતી તમારી પાસે હોય અને હશે જ. 50 નહીં, 60 નહીં, 70% જેટલી માહિતી હશે જ. બસ તમારે 30% ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે અને એ આ વિડીયોની અંત સુધી રહેશો એટલે એ પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે. રેડી? તો આજે આપણે ગ્રામરમાં કાંઈ વસ્તુ પડવાની છે નહીં. તમે જોજો, આજે કીધું છે નો ગ્રામર ઓનલી સ્પીકિંગ. રેડી? બસ ફક્ત ને ફક્ત આ લેક્ચરને અંત સુધી જોજો. તમને દરેક પ્રકારની એવી માહિતી મળવાની છે કે આમ તમે ગ્રામરમાં પડ્યા વગર તમે અંગ્રેજી સારી રીતે બોલી શકશો. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલા આપણી પરંપરા, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું ને તો સબસ્ક્રાઇબનું બટન એક દબાવી દો. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. દબાઈ દીધું કે નથી દબાઈ દીધું? ઓકે, દબાઈ દીધું ને? અને કોમેન્ટ સેક્શનમાં એક લાલ કલરનું દિલડું છે એ મૂકી દેવાનું છે. અને શરૂઆત કરીએ છીએ. આજનો આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કારણ કે નો ગ્રામર ઓનલી સ્પીકિંગ. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. એની પહેલા ઓનલી સ્પીકિંગ માટે તમારે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવી પડશે, જે છે ગુજરાતી ટુ ઇંગ્લિશ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. દરરોજ 8 વાગે એક લેક્ચર મૂકવામાં આવે છે જ્યાં ઓનલી ને ઓનલી સ્પીકિંગ કરાવવામાં જ આવે છે. તો ઓનલી સેન્ટેન્સીસ, જે ડેઇલી સેન્ટેન્સીસ બોલાતા હોય, હજી તો બેઝિકથી પ્રેક્ટિસ શરૂઆત થઈ છે, ત્યાંથી તમે એની સાથે જોડાઈ જાઓ સાહેબ. ડેફિનેટલી ઘણો બધો ફાયદો થવાનો છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો હવે જુઓ સાહેબ, સૌથી પહેલા મારે તમને એક વસ્તુ કહેવાની છે કે આ જે તમે હજી વિડીયો નથી જોયો તો જોઈ લેજો. ઇંગ્લિશમાં WH ફેમિલી યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે ને એ મેં બહુ મસ્ત મજાની રીતે તમને સમજાવેલી છે. તો આ એક વખત વિડીયો જરૂર અને જરૂર જોવાનો છે. મેં તમને પહેલે જ કહી દઉં છું કે આ લેક્ચરમાંથી જે તમને પ્રશ્નો કે એની કઈ જરૂરિયાતો ઊભી થાય ને એટલા માટે હું વારંવાર 2 લેક્ચરથી બતાવું છું કારણ કે વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ લેક્ચર છે એ આ છે. તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આઈ બટન ઉપર ક્લિક કરશો તો પણ મળી જશે. ચલો હવે જુઓ, તમને અહીંયા એક સરસ મજાની સ્ટોરી આપી છે. માની લ્યો કે તમે જ ખુદ બોલો છો, તમે જ ખુદ કહો છો શું ભાઈ, છેલ્લા રવિવારે હું વહેલો ઉઠ્યો, મેં ચા પીધી અને મેં નાસ્તો કર્યો, પછી હું મારા મિત્રો સાથે બગીચામાં ગયો, અમે ફૂલો જોયા, ત્યાં તસવીરો લીધી, ફોટા પાડ્યા, બાદમાં અમે ટિફિન ખાધું અને ખૂબ મજા કરી. બપોરે હું ઘરે આવ્યો અને મૂવી જોયું. મૂવી ખૂબ જ રસપ્રદ હતી. સાંજે મેં મારા પરિવાર સાથે ભોજન કર્યું અને રાત્રે મારું હોમવર્ક કર્યું અને હું વહેલો સૂઈ ગયો. હવે આ તમારે કોઈને ઇંગ્લિશમાં કેવું હોય તો કાંઈ ઝંઝટ કરવાનું નહીં. પહેલા તો આમાં તમને હને શબ્દો આવડો જો, કાંઈ શબ્દો વગર તો કાંઈ પોસિબલ નથી. સમજી ગયા? જો હવે ખરેખર હોય શું, ખરેખર હોય શું એ તમને કહી દઉં. ક્રિયાપદો તમને આવડતા હોય ને, આપણે આપણું લિસ્ટ છે એ ફ્રીમાં આપણી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ને, ત્યાં આ બધા વર્બ્સનું આખી એક PDF છે ને એ ફ્રી ઓફ કોસ્ટમાં ફ્રી મટીરિયલમાં પડી છે. તો એક વખત ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે એ PDF ને ડાઉનલોડ કરી પ્રિન્ટ પણ કઢાવી શકશો. હવે સાહેબ અહીંયા તમને ઘણા બધા જો ઉઠો છે, આ ક્રિયાપદો છે, પીધું છે, બરોબર, નાસ્તો કર્યો, બગીચામાં ગયો, જોયું, લીધું, આ બધા ક્રિયાપદો છે. તો એ શબ્દો તમને આવડવા જોઈએ. જો હવે અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરજો, અહીંયા તમને લખ્યું છે કે ભાઈ તું વાઘુ છે ને ભાઈ, ઇધર વયો જા. જો સાહેબ ખાસ સમજજો. હવે સૌથી પહેલા જો વેકઅપ હોય ને, સૌથી પહેલા જો વેકઅપ હોય ને, વેકઅપ નો મતલબ થાય ઉઠે છે અથવા તો ઉઠવું, બરોબર છે, ઉઠે છે, બરોબર. પછી એનું ભૂતકાળનું રૂપ વોકઅપ થઈ જાય એટલે કે ઉઠ્યા. જેમ કે આપણે જો ખાય છીએ તો ખાધું, બે શબ્દો બદલી ગયા ને. હું તમને એ કહું છું, જો હું ઉઠું છું તો આ ગુજરાતીનો સ્પેલિંગ જ કહેવાય ને એક પ્રકાર. જેમ અંગ્રેજીમાં સ્પેલિંગ છે એમાં ગુજરાતી સ્પેલિંગ કહેવાય. પછી મેં ઉઠ્યો તો આ સ્પેલિંગમાં અને આ સ્પેલિંગમાં હાથી ઘોડાનો ફેર કે નહીં? તો બસ એવી જ રીતે અંગ્રેજીમાં પણ એમ જ હોય છે. ઉઠ્યો અને ઉઠું છું એમાં કેટલો ફેર? જો વેકઅપ એટલે ઉઠે છે અને વોકઅપ એટલે ઉઠ્યા.
ડ્રિંક એટલે પીવે છે તો ડ્રિંક એટલે પીધું. આ વર્તમાન કાળના રૂપો છે, આ ભૂતકાળના રૂપો છે. બીજું આમાં કઈ પડવાનું જ નથી. તમે જોજો, અમને ફટાફટ આવડી જશે. જો આજે સરસ મજાની સ્ટોરીઝ તમે આજ પછી બોલતા થઈ જશો, એ મારી જવાબદારી છે, પણ અંત સુધી રહેજો તો મજા આવશે. ઓકે, હવે ધ્યાન રાખજો કે ડ્રિંક એટલે પીવે છે, ડ્રિંક એટલે પીધું, આ શબ્દો યાદ હોવા જોઈએ સાહેબ. પછી ગો એટલે જાય છે, તો વેન્ટ એટલે ગયા, સી એટલે જોવે છે, સો એટલે જોયું, ટેક એટલે લે છે, ટૂક એટલે લીધું, ઈટ એટલે ખાય છે, એટ એટલે ખાધું, એન્જોય એટલે મજા કરે છે, એન્જોયડ એટલે મજા કરી. મતલબ આ જે શબ્દો છે ને એ વર્તમાન કાળ પ્રમાણે છે, આવે છે, જોવે છે, લખે છે, કરે છે, સુવે છે. રેડી? અને આ છે એના ભૂતકાળના રૂપો છે. મતલબ આ જે કેમ છે, ઉઠે છે અને ઉઠ્યો. રેડી? તો જેમ ગુજરાતીમાં સ્પેલિંગ બદલે, પાણી પીવે છે, પીવે છે, આ ગુજરાતીનો એક સ્પેલિંગ થયો, એક શબ્દ થયો. અને પીધું, તો તમને એક વસ્તુ જોયું, આ સ્પેલિંગ એ અલગ લખ્યો છે, આ સ્પેલિંગ એ અલગ લખ્યો છે. તો આનું સ્પેલિંગ આવો થાય ડ્રિંક, આનો, અને આનો સ્પેલિંગ આવો થાય ડ્રિંક. તો જેમ ગુજરાતીમાં સ્પેલિંગ બદલે તો એમ ઇંગ્લિશમાં બદલે ને ભાઈ, તો અવશ્ય બદલે. તો આવી રીતના આ શબ્દોને તમારે યાદ રાખવા પડે કે ભાઈ વોચ એટલે જોવે છે, તો એનું ભૂતકાળ શું થાય, તો કે વોચડ. જોયું એનો મિનિંગ શું થાય, તો વોચડ. તો ખાસ હવે આપણે શરૂઆત કરવાની છે આનું. તમે સ્ટોરી કઈ રીતે કહી શકો? પેલા તો છેલ્લા રવિવાર એટલે આપણને ખબર પડી જાય ભાઈ કે લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે હંમેશા યાદ રાખવાનું. છેલ્લો હોય તો લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ વેન્સડે, જે કઈ પણ છે. હું વહેલો ઉઠ્યો, તો હું એટલે આઈ ઉઠ્યો. હવે જો, હવે અહીં વેકઅપ લખાય ના, અહીંયા સીધું શું લખાય, વોકઅપ જ લખાય. આઈ વોકઅપ. વહેલાને અંગ્રેજીમાં કહેવાય અર્લી. તમારી પાસે થોડુંક શબ્દ ભંડોળ હોવું જોઈએ સાહેબ. અને તમે આપણી સાથે જોડાયેલા હોય એટલે એમાં બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની. ઓકે, મેં ચા પીધી, મેં એટલે તરત આઈ, પીધી એટલે સીધું ખબર પડી જવી જોઈએ ડ્રિંક થાય. કારણ કે જો ડ્રિંક એટલે પીવે છે, ડ્રિંક એટલે પીધું, તો અહીં પીધું છે તો ડ્રિંક આવે. આઈ ડ્રિંક, પછી એન્ડ એટલે અને, નાસ્તો કર્યો. હવે નાસ્તા કરવાને અંગ્રેજીમાં તમે હેડય કહી શકો, એટય કહી શકો, અને ટુકય કહી શકો. આ આપણે આગળના લેક્ચરોમાં સમજાવ્યું છે. એન્ડ હેડ બ્રેકફાસ્ટ. શું થશે? બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. એના પછી એટલે શું થાય? ધેન હું મારા મિત્રો સાથે બગીચામાં ગયો. હવે હું એટલે આઈ, પછી ગયો. હવે સીધું જોજો, હંમેશા જે સબ્જેક્ટ હોય ને એની બાજુમાં સીધી ક્રિયા થવી જોઈએ અંગ્રેજીમાં. હું ગયો, આઈ વેન્ટ. આઈ વેન્ટ ક્યાં ગયો? બગીચામાં. આઈ વેન્ટ ટુ ધ ગાર્ડન. આઈ વેન્ટ ટુ ધ ગાર્ડન. બરોબર છે? આઈ વેન્ટ ટુ ધ ગાર્ડન. કોની સાથે? મારા મિત્રો સાથે. તો વિથ માય ફ્રેન્ડ્સ. વિથ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રો સાથે બગીચામાં ગયો. અમે ફૂલો જોયા. અમે એટલે તરત વી પછી જોવું. હવે જો અહીંયા બધા શબ્દો લખ્યા છે, જોયું અને જોયું. તો જોયું એટલે શું થશે? વી સો. શું? ફૂલડાઓ એટલે કે ફ્લાવર્સ. શું થશે? ફ્લાવર્સ. અને એટલે એન્ડ. તસવીરો લીધી. તસવીર લેવી એટલે ફોટો પાડવો. તો એમાં તમે ક્લિક દઈ કહી શકો અને ટૂંકઈ કહી શકો. બરોબર છે? શું કહેવાય? ટેક એટલે લેવું, ફોટો લેવા, ફોટો પાડ્યા. તો એન્ડ ટૂક પિક્ચર્સ. ફોટા પાડ્યા. રેડી? ચલો, સિમ્પલ છે. વી સો. હંમેશા યાદ રાખવાનું, જે મતલબ કામ કરતો એનું નામ, એની બાજુમાં સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ મૂકી દેવાનું હોય. બાકી કઈ માથાકૂટ જ નથી કરવાની. બાદમાં એટલે થાય લેટર. લેટર એટલે કે બાદમાં, પછી. અમે ટિફિન ખાધું. તો અમે એટલે વી, ખાધું એટલે એટ. ટિફિન ને શું કહેવાય? તો કે ટિફિન કહેવાય. ભાઈ, ટિફિન ને શું કહેવાય? તો કે ટિફિન કહેવાય. આટલી તમને પેલા ખબર હોવી જોઈએ. ટિફિન એટલે જે આપણે ખાતા હોય ટિફિન કહેવાય. એન્ડ એટલે શું થાય? અને. અમે એટલે વી ખૂબ મજા કરી. વી. હવે ધ્યાન રાખવાનું કે આખો સળંગ જ વસ્તુ જાય છે, તો યાદ રાખવાનું કે અમે ખૂબ મજા કરી. તો વી ઇન્જોયડ. શું થશે? વી ઇન્જોયડ. ખૂબ જ એટલે કે અ લોટ. બરોબર છે? વી ઇન્જોયડ અ લોટ. બપોરે એટલે એવું આવે ને તો ઇન ધ આફ્ટરનૂન. શું થશે? ઇન ધ આફ્ટરનૂન. એટલે કે ઇન ધ આફ્ટરનૂન. બપોરે. સવારે કીધું હોય તો ઇન ધ મોર્નિંગ. સાંજના કીધું હોય તો ઇન ધ ઇવનિંગ. ઇન ધ આફ્ટરનૂન હું ઘરે આવ્યો. તો આઈ કેમ. હું ઘરે આવ્યો. આઈ કેમ એટ હોમ.
આઈ કેમ એટ હોમ અને મૂવી જોયું એન્ડ વોચડ અ મૂવી ઓકે મૂવી ખૂબ જ રસપ્રદ હતી તો અ મૂવી વોઝ એટલે શું થાય હતો હતી હતા અ મૂવી વોઝ વેરી એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ખૂબ જ મૂવી રસપ્રદ હતી બોલતા જાજો મારી પાછળ તો જ ફાયદો થશે ને તો જ આવડશે ને તો જ ભૂકા નીકળે એવું થશે સાંજે મેં મારા પરિવાર સાથે ભોજન કર્યું તો સાંજે એટલે જો જેમ બપોરે હતું ઇન ધ ઇવનિંગ તો સાંજે એટલે ઇન ધ ઇવનિંગ આઈ હેડ બપોરનું ભોજન સાંજનું ભોજન કીધું સાથે ભોજન કર્યું મારા પરિવાર સાંજે એટલે પછી ઓલું ડિનર જ આવે આઈ હેડ ડિનર વિથ માય ફેમિલી રાત્રે મેં મારું હોમવર્ક કર્યું તો રાત્રે એટલે એટ નાઇટ આઈ ડીડ માય વર્ક અને હું વહેલો સૂઈ ગયો એન્ડ આઈ સ્લેપ્ટ અર્લી રેડી તો સિમ્પલ આમાં કશું બીજું કઈ કરવાનું જ નથી જે તમને પહેલા એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે જે આપણે કામ કરીએ છીએ એ કામનું ભૂતકાળનું શું થાય હું ખાઉં છું તો એ તો અત્યારે ખાઉં છું પણ મેં ખાધું એવું કેવું હોય તો એટ એ મને ખબર હોય છે હું રમું છું તો રમવું એટલે તો પ્લે થાય તો આઈ પ્લે પણ હું રમ્યો એવું કેવું હોય તો આઈ પ્લેડ રેડી બસ આટલી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ બાકી આમાં કાંઈ મગજમારી કરવાની જરૂર નથી ઓકે બીજી આપણે સરસ મજાની પેલી જોઈએ શું કહેવાય નવી સ્ટોરી જોઈએ એની પહેલા સાહેબ જો સ્ટોરી જો પરફેક્ટ અંગ્રેજી કડકડાટ અંગ્રેજી જો તમારે બોલવું છે તો આ દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશની બુક જે તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે પ્રાઇસ સાહેબ ફક્ત અને ફક્ત 349 રૂપિયા છે તો આજે જ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો તો અત્યારે જ કોલ કે મેસેજ કરી દો અને ફક્ત 349 રૂપિયા જ પ્રાઇસ છે 35 થી વધારે ટોપિક અને 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના લોકો સરળ ગુજરાતીમાંથી એકદમ ઈઝી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખી શકે છે ચલો હવે એના પછી છે પાછા જો બીજા ઘણા બધા આવી ગયા હવે અહીંયા ખાલી સીધા મેં પાસ્ટના જ રૂપ લખ્યા હતો તો વોઝ ઉઠ્યો તો વોકઅપ પહેર્યું તો વોર આપણે કપડાં પહેરવા એનું વર્તમાન કાળનું રૂપ થાય વિયર્ડ પણ મેં કપડાં પહેર્યા તો વોર રેડી એના પછી બનાવ્યું એટલે મેડ બનાવે છે તો મેક આવ્યા તો કેમ લાવ્યો તો બ્રોડ કાપ્યું તો કટ ગાયું તો સેંગ આપી તો ગેવ રમ્યા અથવા તો નાચ્યા તો પ્લેડ અથવા તો ડાન્સ્ડ બેસ્યા એટલે સેટ લાગ્યો એટલે ફેલ્ટ અથવા તો ટેસ્ટેડ લીધા એટલે ટૂક અને જોઈ એટલે વોચડ હવે એ બધાય શબ્દોનો આમાં ઉપયોગ થશે એટલે મારું કહેવાનું એમ કે તમને પેલા શબ્દો જે V1 ક્રિયાપદનું મૂળ રૂપ હોય V2 જે ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે એને તમારે થોડાક કરવા પડશે અને પાકા ન કરવાના હોય સાહેબ જીવનમાં કોઈ દિવસ પાકા કરવાના હોય નહીં એને તમે આવી રીતે યાદ રાખીને તમે પણ એને કરી શકો છો મસ્ત રીતે રેડી તો આટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે ઓકે જો ગયા અઠવાડિયે એટલે શું થાય લાસ્ટ વીક મારો જન્મદિવસ હતો તો ઇટ વોઝ માય બર્થડે ગયા અઠવાડિયે મારો જન્મદિવસ હતો ઇટ વોઝ માય બર્થડે મારો જન્મદિવસ હતો હું સવારે વહેલો ઉઠ્યો અને નવા કપડાં પહેર્યા તો આઈ ઉઠ્યો એટલે તરત ખબર પડી જાય વોકઅપ આઈ વોકઅપ અર્લી એન્ડ પહેરવાના અંગ્રેજીમાં શું કહેવાય વિયર પણ એનું ભૂતકાળનું રૂપ વોર એટલે પહેર્યું શું તો કે ન્યૂ ક્લોથ્સ એના પછી મમ્મીએ મને સરપ્રાઈઝ માટે પિઝા અને કેક બનાવી તો પછી તમે એમ કહી શકો માય મધર અથવા તો મોમ આપણે એવું કહીએ મોમ મેડ પિઝા એન્ડ કેક ફોર મી મારા માટે સરપ્રાઈઝ એટલે કે એઝ એ સરપ્રાઈઝ એટલે માય મોમ મેડ પિઝા
એન્ડ કેક ફોર મી એઝ અ સરપ્રાઈઝ. રેડી? તો આ રીતે આ સરસ મજાનું સેન્ટેન્સ બનશે. ઓકે, એના પછી મારી પેલા સેન્ટેન્સ તમે બનાવવાની કોશિશ કરજો ભાઈ. મારા મિત્રો મારા ઘરે આવ્યા, તો સિમ્પલ વસ્તુ છે માય ફ્રેન્ડ્સ. જે કામ કરતો એનું નામ, પછી આવ્યા, આવ્યા એટલે શું થશે? કેમ. માય ફ્રેન્ડ્સ કેમ મારા ઘરે એટ માય હોમ, એટ માય હોમ. અને એટલે એન્ડ, અમે ખૂબ મજા કરી, તો અમે ખૂબ મજા કરી, તો વી હેડ અ લોટ ઓફ ફન, લોટ ઓફ ફન. અથવા તો તમે એમાંય કહી શકો વી એન્જોયડ અ લોટ, વી એન્જોયડ અ લોટ, એ રીતના તમે કહી શકો. મારા પપ્પા કેક લાવ્યા, તો માય ફાધર, લાવવું એટલે બ્રિંગ થાય, એનું બ્રોટ થઈ જાય, BROUGHT. જો અહીંયા છે જ લાવ્યા, તો લાવ્યા એટલે શું થાય? બ્રોટ. તો માય ફાધર બ્રોટ કેક એન્ડ, અને મેં કેક કાપી, એન્ડ આઈ કટ કેક, અને મેં કેક કાપી. ઓકે, બધાએ હેપી બર્થડે નું ગીત ગાયું અને મને ભેટ આપી, તો એવરીવન ગાયું એટલે સેંગ. હો ભાઈ, ગાયું એટલે શું થાય? સેંગ. એવરીવન સેંગ અ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે સોંગ. રેડી? એન્ડ મને ગિફ્ટ આપી, એન્ડ ગેવ મી, અથવા તો સોરી ગેવ મી આવશે ને, આપી, ગેવ મી અ ગિફ્ટ, અને મને ગિફ્ટ આપી. પછી અમે રમ્યા, પછી એટલે કે then we played, નાચ્યા, તો કે danced, and ખૂબ હસ્યા, તો and laughed a lot, ખૂબ જ હસ્યા, મોજ કરી, જબરજસ્ત. બપોરે અમે બધા ભોજન માટે બેસ્યા, તો બપોરે એટલે તમને ખબર પડી ગઈ, તો કે ઇન ધ આફ્ટરનૂન. બોલતા જાજો, ઇન ધ આફ્ટરનૂન અમે બધા, તો વી ઓલ બેઠા, તો સેટ ફોર લંચ એટલે બપોરનું ભોજન જ થાય. અને મમ્મીનો ખોરાક સ્વાદિષ્ટ હતો, અથવા તો ટેસ્ટી હતો, એન્ડ મોમ્સ ફૂડ વોઝ વેરી ટેસ્ટી. એ લખતો નથી, મોમ્સ ફૂડ, મમ્મીનું ફૂડ વોઝ એટલે હતું, વેરી ટેસ્ટી એટલે ટેસ્ટી હતું. અમે સાંજે ફોટા લીધા, ઇન ધ ઇવનિંગ વી ટુક ફોટોગ્રાફ્સ, અને સાથે એક લઘુ ફિલ્મ જોઈ, લઘુ એટલે નાનકડી ફિલ્મ, એન્ડ વી વોચડ અ શોર્ટ ફિલ્મ. સિમ્પલ છે સબ્જેક્ટ, પછી એની બાજુમાં જે ક્રિયા થતી હોય એનું ભૂતકાળનું રૂપ. એ દિવસ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ હતો. ધેટ ડે વોઝ મેમોરેબલ ડે ફોર માય લાઈફ. રેડી? આ રીતે તમે આ સ્ટોરી પણ કહી શકો. અને હજી એક આપણે મસ્ત રીતે સ્ટોરી ઓનલી એ આપણે સ્પીકિંગ કરવાના છીએ. તો તમને હજી એક વખત કહી દઉં છું, વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દો ને, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું દબાવી દો, કોમેન્ટ સેક્શનમાં દિલડું નથી આપ્યું તો દિલડું આપી દો યાર. રેડી? તો આ જે શબ્દો છે એ શબ્દો ઉપર ખાસ ફોકસ કરવાનું રહેશે. મિત્રો, આગામી 7 જુલાઈથી આપણી રાજકોટમાં સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન બેચ મારી જ એકેડેમીમાં શરૂ થવા જઈ રહી છે. નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી દેજો. ફક્ત 20 જ વિદ્યાર્થીઓને એડમિશન મળશે, અને આ સરસ મજાની રીતે તમને એડ્રેસ આપેલું છે. રેડી? એડ્રેસ પર તમે આવી જજો. ફક્ત 20 વિદ્યાર્થીઓ જ છે, અને ટાઈમ રહેશે સાંજે 6:30 થી 7:30. રેડી? તો આવી જજો. ઓકે, ચલો હવે પાછા નવા શબ્દો. ઘણા એના જ રિપીટ થતા, કારણ કે મોસ્ટલી તો એના જ બોલાતા હોય. ગયો તો વેન્ટ, નીકળ્યા તો લેફ્ટ, પીધું તો ડ્રિંક, મળી તો મેટ, જોયું તો સો, મળ્યા એટલે મેટ પાછું. ઓકે, તાજી કરી રિફ્રેશ્ડ, યાદ કર્યું રિમેમ્બર્ડ, શીખ્યા લર્ન, ખાધા એટ, પછી માણી એન્જોયડ, અને આવી ગઈ. છેલ્લી રજાઓમાં, રજાઓ એટલે વેકેશન થયું, તો લાસ્ટ વેકેશન મારી સાથે રિપીટ કરતા જાઓ, મારી પહેલા બોલાય તો વધારે સારું. ધ લાસ્ટ વેકેશન, હું પરિવાર સાથે ગામ ગયો, તો હું એટલે આઈ વેન્ટ ટુ એટ માય વિલેજ વિથ માય પેરેન્ટ્સ, અથવા તો વિથ માય ફેમિલી. અમે સવારે વહેલા નીકળ્યા, તો અમે સવારે વહેલા નીકળ્યા, તો વી નીકળવું એટલે લેફ્ટ થાય, અમે નીકળ્યા, તો વી લેફ્ટ અર્લી ઇન ધ મોર્નિંગ. એન્ડ કારમાં મુસાફરી કરી, તો વી ટ્રાવેલ્ડ, અથવા તો ટ્રાવેલ્ડ બાય કાર.
ટ્રાવેલ્ડ બાય કાર. ટ્રાવેલ્ડ એટલે કે મુસાફરી કરી. રસ્તામાં અમે ચા પીધી, તો રસ્તામાં એટલે થશે ઓન ધી વે. ઓન ધ વે અમે એટલે વી ચા પીધી. ચા પીધી એટલે વી ડ્રેન્ક ટી એન્ડ અને થોડીક વાર આરામ લીધો તો વી ટુક રેસ્ટ. બરોબર, ફોર સમ ટાઈમ અથવા તો ફોર અ વાઇલ, એ રીતે તમે કહી શકો. ગામમાં પહોંચતા જ, તો ગામમાં પહોંચતા જ તો તમે એમ કહી શકો એઝ સૂન એઝ રીચડ. એઝ સૂન એઝ રીચડ એટ વિલેજ. દાદા દાદીને મળ્યા. વી મેટ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ. વી મેટ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઘર સામે લીમડાનું વૃક્ષ જોયું. વી સો, અમે જોયું એટલે વી સો. લીમડાના ઝાડને નીમ ટ્રી કહેવાય. શું કહેવાય? નીમ ટ્રી. ઇન ફ્રન્ટ ઓફ અવર હાઉસ અથવા તો હોમ. બાળપણના મિત્રો મળ્યા, તો તમે એમ કહી શકો કે આઈ મેટ વિથ માય ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ અથવા તો તમે એમ કહી શકો કે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ મેટ મી. બાળપણના મિત્રો મને મળ્યા. એને અમે ઘણી બધી વાતો કરી. એન્ડ વી ટોક્ડ એટલે વાતો કરી. અ લોટ એટલે કે ઘણી બધી. બપોરે મેં ગામના ખેતર જોયા. બપોરે એટલે કે ઇન ધ આફ્ટરનૂન. વી સો મેની ફિલ્ડ્સ ઓફ વિલેજ. ઓકે, ખેતર એટલે ફિલ્ડ કહી શકો અથવા તો ફાર્મ કહી શકો. સાંજે ઇન ધ ઇવનિંગ અમે બધા તળાવ પાસે બેઠા. વી સેટ નિયર ધ લેક અને એન્ડ બટાકા પૌવા ખાધા. સોરી, બટાકા વડા છે. એન્ડ વી એટ બટાકા વડા. ઓકે. રાત્રે એટ નાઇટ શાંતિ, ગામની શાંતિ ભરી હવા માણી અને અમે સૂઈ ગયા. તો વી એન્જોયડ અ રિફ્રેશ્ડ એર એન્ડ અમે સૂઈ ગયા તો વી સ્લેપ્ટ. એ દિવસ મને ઘણી શાંતિ અને આનંદ આપી ગયો. That day gave me calmness and a lot of fun. બરોબર છે. તો આ રીતે તમે એક સરસ મજાની રીતે કોઈ પણ સ્ટોરી છે એ આ રીતે આ શબ્દો તમને ખબર હોય એટલે તમે આરામથી એ વસ્તુને એ સરસ રીતે બનાવી શકો છો. રેડી? અને ખાસ મિત્રો, જો આવી જ રીતે અંગ્રેજી શીખવું છે મારી સાથે, મારી પાસે, મારી ટીમ પાસેથી અને એકદમ બેઝિકથી, તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન સાહેબ ડાઉનલોડ કરી લ્યો. અત્યારે જ કરી લ્યો. કારણ કે આ એપ્લિકેશનમાંથી તમને એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવાડવામાં આવવાનું છે અને ગેરંટી સાથે અંગ્રેજી શીખવાડવામાં આવે. ફક્ત 1199 રૂપિયાનો કોર્સ છે કે જેમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે. એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી કરવામાં આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 થી વધારે સેન્ટેન્સીસ, બધી વસ્તુઓ અહીંયા આપવાના છીએ. એક છે 999 રૂપિયાની પ્રાઇસ, જેમાં પહેલી તારીખે એક લાઈવ લેક્ચર આવશે અને એક છે 749 રૂપિયા કે જે રેકોર્ડેડ કોર્સ છે. વધુ ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, કોલ કે મેસેજ કરી અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. એક છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કીટ, કે ઘણી બધી એવી પીડીએફ છે કે જે પણ તમારા અંગ્રેજીને 1 by 1 ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકે એવું છે. તો એમની ઓફર ચાલી રહી છે. 299 રૂપિયા જ પ્રાઇસ છે. આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ મંગાવી શકો છો. ઓકે. સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. આ નંબર ઉપર એક મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. ઇવન ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ટેલિગ્રામને નથી ફોલો કરતા તો કરી દેજો. આપણે ઘણી બધી રીતે તમને ફ્રીમાં ઘણો બધો ફાયદો થાય એવું કામ કરતા હોય. એવું જ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પેજને હજી ફોલો ન કરતા કરી દો. ઘણી નવી રોજે 3 થી 4 રીલ્સ દ્વારા શોર્ટકટ રીતે અંગ્રેજી શીખવાડવામાં આવી રહ્યું છે. તો ફોલોનું બટન દબાવી દેજો. અને અંગ્રેજી ગ્રામર વગર આ જ રીતે અંગ્રેજી શીખાય કે તમે તમારી રીતે સ્ટોરીઝ બનાવી રાખો, વિચારી રાખો, જેથી તમારું ઇમ્પ્રુવમેન્ટ ઓટોમેટિક થશે. વધારે ગ્રામરમાં ઘૂસવાની જરૂર નહીં. નો ગ્રામર, ઓનલી સ્પીકિંગ. મળીએ છે પણ જાતા વિડીયોને લાઈક કરી દો. મજા આવી હોય તો ફટાફટ એક વખત લાઈક, શેરનું બટન ન દબાવ્યું દબાઈ દો. તમારા મિત્રોને શેર કરી દો. સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાઈ દેજો. અને મિત્રો કોમેન્ટ સેક્શનમાં એક દિલ મૂકતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.